મામલે ગ્રામજનોએ યુજીવીસીએલ અને પોલીસ મથકે વિરોધ નોંધાવ્યો છે। યુજીવીસીએલના કર્મી સામે કાર્યવાહી કરવાની ગ્રામજનોની માંગ છે। કાર્યવાહી ન થાય તો વીજ બિલ નહીં ભરવાની પણ ગ્રામજનો ચીમકી આપી રહ્યા છે। જે એને કૃત્ય કર્યું છે લાઇટ બિલના અનુસંધાનમાં બાકી હતું, એના કારણે જ્યાં સુધી એ સસ્પેન્ડ નહીં થાય ત્યાં સુધી વડરાડ ગામ સમસ્ત કોઈ એક પણ વ્યક્તિ લાઇટ બિલ ભરશે નહીં, બરોબર છે। બીજી વસ્તુ કે જે તે જીબી બોર્ડનો અધિકારી લાઇટ બિલ બનાવવા આવશે એના અંગાથી કોઈ પણ હાદસો થશે એની સંપૂર્ણ જવાબદારી જીબી બોર્ડની રહેશે। બિલ માટે ખોટી દાદાગીરી કરી અને મહાદેવવાળા બૈરા છોકરા તેમજ તો બીજા એમના ભાઈઓને મારઝૂડ કરી છે। જ્યારે પોલીસ સ્ટેશને એફઆઈઆર ફરાવા ગયા ત્યારે ટાઈમ 4-5 કલાક ગાળેલો અને એફઆઈઆર 15 જણના નામ આપવાનો કહ્યો હતો, પણ 4 જ જણનો દાખલ કર્યો છે। એટલે કાયદેસર આ ખોટી વસ્તુ છે। જેને મારપીટ કરી હોય એવા વ્યક્તિઓને થાબડવાનું કામ કર્યું છે। યુજીવીસીએલમાં આવેલી ફરિયાદના પગલે હાથ ધરાઈ કાર્યવાહી, જેમાં પ્રાંતિજ યુજીવીસીએલ કચેરી દ્વારા ગ્રામજનોની ફરિયાદના ઉચ્ચ કક્ષાએ મોકલવામાં આવી। ઉચ્ચ અધિકારીઓના નિર્ણય બાદ વીજકર્મી સામે પગલાં લેવામાં આવશે। આ મામલે પોલીસે પણ ફરિયાદ નોંધી છે અને કાર્યવાહી હાથ ધરી છે। અહીંના એક ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ સાથે એમને જે બી કંઈક બોલાચાલી હતી કે જે બી કંઈક રજૂઆત હતી એ આજે ગામવાળાએ કરી છે અને એ રજૂઆતના અનુસંધાને એ લેખિતમાં અમને આપે છે અને એ બી જે બી કંઈ રજૂઆત છે લેખિતમાં કરેલ છે એ અમે અમારી ઉપલી ઓફિસમાં અહીંયાથી ફોરવર્ડ કરીશું અને એ જે બી ડિસિઝન લેશે એ પ્રમાણે અમે નીચે કરીશું। રાજકોટમાં જ્યાં મોડિફાઈડ સાયલેન્સર પર